હું આજે આવી ગયો છું અહીંયા. તમને ખબર છે ઉત્તરાયણમાં ઉત્તરાયણ ખાલી એક જ દિવસ નથી હોતી. ઉત્તરાયણ છે આપણે મને છે 2-4 મહિનાથી જ લોકો બનાવે છે. અને સુરતની ઉત્તરાયણ જેમ કે ગુજરાતની ઉત્તરાયણ તો તમને બધાને ખબર જ છે કેવી હોય છે. તો આજે હું આવી ગયો છું ગુજરાતમાં જ સુરતમાં જ એક જગ્યા પર આવી ગયો છું જ્યાં કરી આપણે સુરતમાં આજે 10 તારીખે સુરતમાં થઈ રહ્યું છે કાઇટ ફેસ્ટિવલને તમે જોઈ રહ્યા છો મારી પાછળ. બધા કાઇટ ફેસ્ટિવલમાં આ કાઇટ ફેસ્ટિવલનું એડ્રેસ છે તિબેટ માર્કેટની બરોબર બાજુમાં છે. આયરવા તમે જોયા છે પાછળ બધા જ તમને દેખાશે પાછળની બાજુ બધા જ ઇન્ટરનેશનલ જે પણ બહારથી લોકો આવે છે તે અહીંયા આગળ અત્યારે પતંગ ચગાવે છે. અને સુરતના લોકો પણ પતંગ ચગાવે છે જે આપણા ગુજરાતના ઇન્ડિયાના તો બધા મોટા મોટા તમે જોઈ રહ્યા છો પાછળ મારી. તો જોજો હું મારા બ્લોગમાં હું તમને બતાવીશ કાઇટ ફેસ્ટિવલ સુરતનું કાઇટ ફેસ્ટિવલ જે ઉત્તરાયણના મકર સંક્રાંતિ દિવસ પહેલાં જ થાય છે. તો આ ફરી 10 તારીખમાં એવી જગ્યા છે કે આપણા ખાલી આખા ઇન્ડિયામાં ગુજરાત જ એવી જગ્યા છે કે જ્યાં કરી એવું નથી કે ઉત્તરાયણના એક દિવસ પહેલાં પણ ઉત્તરાયણના તમે સમજો કે 2-4 મહિના પહેલાંથી જ આ કાઇટ ફેસ્ટિવલ ચાલુ થઈ જાય છે. તો ને બધા જેટલા પણ સ્ટુડન્ટ છે સ્કૂલના છે કોલેજના છે બધા 2-4 મહિના પહેલાંથી જ આ કાઇટ ફેસ્ટિવલનો એન્જોય કરે છે. પણ એના જે વડીલો છે તે દર રવિવારે જેમ કે 2 મહિનાના રવિવાર પહેલાંથી ચાલુ થઈ જાય છે ઉત્તરાયણનું. તો તમે મારી સાથે જોઈ રહ્યા છો હું પાછળ તમે આખું તમને કાઇટ ફેસ્ટિવલ તો એના બધા જ છે તમે જોઈ રહ્યા છો બધા જ કાઇટ અત્યારે તમે જોઈ રહ્યા છો કાઇટ ફેસ્ટિવલમાં પબ્લિક તમે જોઈ રહ્યા છો. આ બધા જ તમે જુઓ છો કાઇટ ધીરે ધીરે બધા આવા અવનવા પતંગો જે બધા ઉડાવી રહ્યા છે અહીંયા આગળ. આ જોવાની કંઈક મજા જ અલગ હોય છે. આજે એની હોલિડે છે તો અમે બંને આજે આવ્યા છે અહીંયા આગળ કાઇટ ફેસ્ટિવલને એન્જોય કરવા. તમે જોઈ રહ્યા છો આ બધા કાઇટ ધીરે ધીરે આવી રહ્યા છે. શું છે એટલે અમે લોકો નાસ્તો પણ લઈને આવ્યા છે. યસ તમે જોઈ રહ્યા છો બધા અવનવા અલગ અલગ ટાઈપના. જો આ તમે જુઓ આ તો તમને એવું જ લાગશે કે નાગ જ છે એક મોટો નાગ. સ્નેક છે સ્નેક. હા અને પૂછડી તો જો કેવી લાંબી છે. જો આ બધા આવ્યા જો આ એક બીજો ભારતવાળો ભારત નામથી પતંગ ચગાવી રહ્યો છે. આ ફેરાવે ને આમ ફેરાવ લાવજો મને આ જોઈ રહ્યા છો પાછળ મીઠા બધા કાઇટ તમે પાછળ જોઈ રહ્યા છો. તમે જોઈ રહ્યા છો ઉપરથી. ચાલ મીઠા આવી જ આગળ. તમે જોઈ રહ્યા છો બધા કાઇટ. ચલ આવી ગયા. કાઇટ ફેસ્ટિવલ જે તમે અત્યારે જોઈ રહ્યા છો આટલી બધી ભીડ. આપણે આગળ જઈ રહ્યા છે. ચાલ મીઠું આ સ્ટોર્સમેન છે બધા.
સોંગ પતંગની સાથે કિંગ સોંગ ઉપર જવા દે છે. જોઈ રહ્યા છો જોઈ શકો છો ત્યાં આગળ પણ બધી ફૂલ ભીડ છે. તમે મારી સાથે જોઈ રહ્યા છો હું અત્યારે આવું છું કાઇટ ફેસ્ટિવલમાં. તો તમે પણ મારી સાથે આ વિડીયોને જોતા રહેજો. હું આમાં ફૂલ વિડીયો પણ મૂકીશ ને અત્યારે તમને શોર્ટ વિડીયો પણ આપું છું. તમે જુઓ કાઇટ ફેસ્ટિવલ દર વર્ષે સુરતમાં થાય છે રાજન એરિયામાં તિબેટ માર્કેટની બાજુમાં છે આ વર્ષે. તો જોતા રહેજો મારો બ્લોગ. તમે અહીંયા ઓડિયન્સ પણ જોઈ શકો છો. તમે અહીંયા આગળ જોઈ શકો છો તમે સારું એવું લોકો આવેલું છે અહીંયા જોવા કાઇટ ફેસ્ટિવલ. તમે જોઈ શકો છો બધા અલગ અલગ કાઇટ ઉપર જઈ રહ્યા છે. ત્યાં ડીજે પણ વાગે છે જોરથી એકદમ. ડીજે વાગે તો પણ મારો અવાજ તમને આવે છે કે નહીં તો મને કહેજો, મને કમેન્ટ કરજો કે તમને કેવું લાગે છે. તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ, બ્રિયાન, બેલારુસ, કેનેડા, કોલંબિયા, ઇજિપ્ત, ઇટલી, મોરિટસ, મેક્સિકો, ન્યુઝીલેન્ડ, પોલેન્ડ, પોર્ટુગલ, યુનિયન, હોલોવીન, સ્પેન બધાના જ અહીંયા આવ્યા છે પતંગ ચગાવવા. યુનાઇટેડ કિંગડમ, કેરેલા, મહારાષ્ટ્ર, પંજાબ, ઓડિશા, આ સ્નેક્સ આ તમે જોઈ રહ્યા છો. આ બીજું એક મોટું છે ગોરિલ્લા આવી રહ્યું છે અહીંયા જોઈ લો તમે. આ બીજું સ્નેક્સ એ અંદર નહીં ગયા જો અંદર ચાલ્યો ગયો આ છોકરો. તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ ફોરેનર્સ કાઇટ સગાવી રહ્યા છે. આ જો જે અડચણ રૂપ પાર કરેલી છે જેના કારણે અન્ય વાહનો બ્લોક થઈ ગયા છે. તો જે ગાડી સાથે ચાલવા વાળી અથવા ગાડી ચાલક જે હોય તાત્કાલિક પોતાની ગાડી ત્યાંથી ખસેડીને સલામત જગ્યાએ મૂકશો. પતંગિયું બનાવ્યું છે. વગર દોરીથી મોટરથી ચાલે આ પતંગિયું. જોઈ રહ્યા છો આ એક ડિફરન્ટ વસ્તુ. જોઈ રહ્યા છો આ જે કાઇટ લગી ગયો છે ઉપરથી. એવું લાગે છે કે આજે તો અહીંયા ઉત્તરાયણ જ છે. ઉત્તરાયણના 4 દિવસ પહેલાં ઉત્તરાયણ જેવો માહોલ. તો સારું ડીજે વાગે ત્યાં આગળ અહીંયા બધાએ પતંગ ચગાવવાના. ઘણી મજા આવી ગઈ છે અહીંયા આગળ જોવાની. તો કહું કે અગર છોકરાઓ નાના હોય ને
રજા જેવો માહોલ હોય તો સ્કૂલમાંથી કદાચ રજા પડી ગઈ હોય ને એવું હોય તો તમે આવી શકો છો અહીંયા આગળ મજા પડી જાય છોકરાઓને. સ્પેનથી પણ આવ્યા છે અહીંયા આગળ. હેલો, મારી જે પોલીસ અને હોમગાર્ડ તેઓને સૂચના હેપી કાઇટ ડે, હેપી કાઇટ ડે. વ્યવસ્થા કરી રહ્યા છીએ તો અહીંયા આવી જશે તો અમે જોયા સ્પેનથી પણ આવ્યા છે એમને. બધા જ અલગ અલગ કન્ટ્રીથી આવ્યા છે અહીંયા આગળ ચલાવવા. બહાર જમવા જઈશું તો વાર આ મીઠાંશે ચાલુ કરી નાખ્યો છે નાસ્તો. મને આપી દીધું છે. ડસ્ટબિનનો યુઝ કરો, ડસ્ટબિનનો યુઝ કરો. તો બસ આજનો વ્લોગ અમે અહીંયા જ સમાપ્ત થાય છે. હવે મળશું નવા વ્લોગમાં, નવા નેક્સ્ટ વ્લોગમાં. તો મારી સાથે જોતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. અહીંયાથી જઈ રહ્યા છે, બરાબર ને? બાય બાય. આજનો વ્લોગ અહીંયા જ સમાપ્ત થઈ ગયો. હવે આલુપુરી ખાવા જઈએ છીએ. કમેન્ટ કરજો તમને કેવું લાગ્યું કાઇટ ફેસ્ટિવલ. કાઇટ ફેસ્ટિવલનું તમારે કેવો લાગ્યો વિડીયો મને કમેન્ટ કરજો અને કહેજો કે હવે નેક્સ્ટ ટાઈમ કયો વિડીયો બનાવવાનું તમને સજેસ્ટ કરજો કે તમારે શું જોવું છે સુરતમાં અને કઈ જગ્યા જોવી છે મને સજેસ્ટ કરજો. થેન્ક યુ. આલુપુરી મીઠાંશની ને ખાવસા. બસ તો હવે આ અમારું બ્લોગ સમાપ્ત થઈ છે અહીંયા જ. હવે નેક્સ્ટ બ્લોગમાં મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો જોતા રહેજો નિકુંજ ગારી બ્લોગ. કાઇટ ફેસ્ટિવલ કેવું લાગ્યું કમેન્ટ કરજો.